આ છે SMT સિનેમા, મહાલક્ષ્મી ટોકીઝ. સામે છે કુંવરસા અચકન. આ છે શિવલહેરી કોમ્પ્લેક્સ. હવે આપણે આવી ગયા છીએ પ્રિન્સ કોસ્મેટિક્સ, તુષારભાઈ ચાવડા. શું કરો છો તુષારભાઈ ચાવડા? તુષારભાઈ મહેશભાઈ ચાવડા. દુકાન હલવે છે. પ્રિન્સ કોસ્મેટિક્સની મુલાકાત લઈને આપણે આવી ગયા છીએ. હવે આ છે SMT સિનેમા. આ છે પેન્ટાગોન આર્કેડ. હવે આ રોડ ચાલુ થયો. અહીંયા બધા હવે છે પરોઠા શાકવાળા, ઓલ પરોઠા શાકવાળા. જગદંબા પરોઠા શાક, નોવેલ્ટી પરોઠા શાક. આપણે ફેમસ જગદંબા પરોઠા શાક. આ નોવેલ્ટી. આ ચોક છે સુરેન્દ્રનગરનો આપણો વાડીલાલ ચોક. હવે આગળ વાડીલાલ ચોકથી જઈએ એટલે CJ હોસ્પિટલ આવે. આ છે સુરેન્દ્રનગરની સારામાં સારી સ્કૂલ, RPP ગર્લ્સ સ્કૂલ છે. ભણતર એનું સારામાં સારું છે. આવી ગઈ છે હવે CJ હોસ્પિટલ. લગભગ દવાખાનાની સુવિધા અહીંયા આ રોડ ઉપર આપણને મળી રહે છે. હવે આ છે આપણે સરકારી જિલ્લા પુસ્તકાલય. CJથી આગળ અંડરબ્રિજ જે રેલવે દ્વારા બનાવવામાં આવે છે. હવે અહીંથી સીધા જવાય આપણે જ્યુસિકા હેન્ડલૂમવાળો રોડ કહેવાય. અને રેલવે સ્ટેશન, જેટ સ્ટેશન. આ રોડ સીધો જાય આપણે આ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આપણે પહોંચી ગયા છીએ હવે જ્યુસિકાએ. સુરેન્દ્રનગરનું ફેમસ જ્યુસ સેન્ટર જ્યુસિકા, જ્યોતિ મેડિકલ. અહીંયાથી આ એક રોડ જાય બસ સ્ટેન્ડ બાજુ. આમ આ ઇકો જે જાય છે બસ સ્ટેન્ડ બાજુ. અને આમ જઈએ સીધા આપણે નદી બાજુ, સીધો રોડ. આ આપણો પહેલો વિલોગ છે, મતલબ કે એને સારી ભાષામાં કહેવાય વ્લોગ. આ છે અનગઢનાથ મહાદેવ મંદિર, સુરેન્દ્રનગર. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ નદી બાજુ થઈને જોરાવનગર તરફ. આ છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, GEB ઓફિસ. અને આ છે સુરેન્દ્રનગરનું મહેતા માર્કેટનો બહારનો ભાગ, જ્યાં બધા ટ્રાન્સપોર્ટવાળા હોય છે. આ છે આપણે મહેતા માર્કેટ. આ બધો ભાગ મહેતા માર્કેટની બહારનો છે. અહીંથી જાઓ એટલે સીધા તમે મહેતા માર્કેટની અંદર પહોંચી જાઓ. અને સામે આવે નદી છે, જે નદી આપણી છે ભોગાવો. અને આ હવે છે આપણે છે મોક્ષધામ, સુરેન્દ્રનગરનું મોક્ષધામ.
આ મોક્ષધામ હવે પાછળ જાય સીધે સીધો કલેક્ટર કચેરી બાજુ, અને હવે આગળ જાય એ સીધો કોલેજ બાજુ. આ રોડ છે રિવરફ્રન્ટ. આ છે પુલ રેલવેનો, જે આમ સીધો જાય જોરાવનગર, વઢવાણ, લીંબડી થઈને ભાવનગર, બોટાદ બાજુ. આ રિવરફ્રન્ટનો નજારો તમે જોઈ શકો છો, સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ. આ પુલ ઉપરથી થઈને જવાય આપણે જોરાવરનગરમાં આવે. સીધો રોડ જોરાવરનગર જાય અને પાછળ સીધો જાય એ રોડ જાય છે રાજ હોટલ પાછળ જાય. આવી ગયા છીએ આપણે આ બાબર શોપે, જે હલાવે છે યોગેશભાઈ ધનજીભાઈ ચૌહાણ. આ છે મજા મજા કયો સીતારામ. આ છે યોગેશભાઈ અને આ છે મેહુલભાઈ ધનજીભાઈ ચાવડા એલા ચૌહાણ. આ એમની દુકાન છે, હમણાં ચાલુ કરી. કેટલો ટાઈમ થયો દુકાનને મેહુલભાઈ? આ રોડ જાય હવે સીધો જોરાવનગર રેલવે સ્ટેશન થી ડાયરેક્ટ વઢવાણ, અને આ સ્કૂલ આપણે આવી ગઈ છે હવે. માતૃશ્રી ચંચીબેન ટાવર. હવે આવી ગયા છીએ આપણે આ સુરેન્દ્રનગર જોરાવરનગરનું રામજી મંદિર, જ્યાં હાલમાં ધૂન ચાલુ છે. જોરાવરનગર રામજી મંદિર. આ છે આપણી ભારતીય સંસ્કૃતિ, જ્યાં હાલમાં અત્યારે શ્રાવણ માસ ચાલે છે, તો માતાશ્રીઓ બહેનો ધૂન કરી રહ્યા છે અંદર. જોરાવનગર રામજી મંદિરથી આપણે હવે નીકળી ગયા છીએ, અને હવે આપણે આ જોરાવરનગરના મેઇન થોડાક ચોક છે, એમાં આપણે આ મેઇન ચોક પાણીની ટાંકી પાસે આવી ગયા છીએ, જ્યાં અત્યારે હવે આ નવું ચાલુ છે. ઘણો બધો ઊંચો આ ઝંડો લગાવવા માટે સ્તંભ છે, જે આપણો ત્રિરંગો કહેવાય. આ નવીનતમ તમે જોઈ શકો છો કે આ ક્રેનમાં જ છે ધ્વજ, આપણો રાષ્ટ્રીય ધ્વજ આ ક્રેનમાં જ ફરકાવેલો છે. ગામનું નામ તેમના ઉપરથી પડે. આ છે આપણે જોરાવરનગરના જોરાવરસિંહજી પ્રજાવત્સલ રાજવી, જે આપણે જોઈ શકો છો અત્યારે.
એમના નામ પરથી આ જોરાવર નગર ગામનું નામ પડેલું છે, જેમનો જન્મ 1899 અને અવસાન 1934માં થયેલ છે. જોરાવર સિંહજી બાપુ. હવે આગળ આપણે જઈએ છીએ આ જોરાવર નગરના બીજા મેઇન ચોકે. ત્રિરંગો ફરકાવવાની નવીનતમ પદ્ધતિ આપણે અત્યારે આ જોઈ. આ છે જોરાવનગર મેઇન ચોક. અહીંથી સીધા જવાય આપણે આર્ટ્સ કોલેજ. આ રોડ જાય આમ વઢવાણ, આ રોડ જાય રતનપર રામજી મંદિર બાજુ, અને આ રોડ જાય છે જોરાવરનગર રેલવે સ્ટેશન. અને હવે આપણે આવી ગયા છીએ આપણા બાબરભાઈની દુકાને, કાઠિયાવાડ હેર કટિંગ સલૂન. આ છે રમેશભાઈ કનૈયાલાલ ચૌહાણ. સીતારામ. સીતારામ. સર્વે કરો. બાબર ભાઈઓની દુકાન. આ છે એમની દુકાન. હવે આ દુકાન ઘણા સમયથી જૂની છે. કાઠિયાવાડ હેર કટિંગ સલૂન, જે અત્યારે એમના દાદા ચલાવતા હતા, પણ રાખેલી છે એમના દાદાના પપ્પાએ, મથુરભાના પપ્પાએ, પરસોત્તમભાઈ. એટલે આ દુકાનને હવે કેટલાક વર્ષો થયા છે? અંદાજે 70 વર્ષ. 70 વર્ષથી દુકાન છે એમને. સરસ. કાઠિયાવાડ અંદાજે લગભગ કાઠિયાવાડ હેર કટિંગ સલૂન. જે આ અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ને, બધામાં લખેલું હોય છે, એવી રીતના આ દુકાન છે સિન્સ 1950-55 વાળી કાઠિયાવાડ હેર, જે હાલ રમેશભાઈ કનૈયાલાલ ચૌહાણ હલવી રહ્યા છે. ઓકે, ચાલો રમેશભાઈ. લાલાભાઈની સલૂન છે. લાલાભાઈ ગોપાલભાઈ ચાવડા એમની સલૂન છે. લાલાભાઈ, તમારે કેટલા વર્ષથી ને દુકાન છે? અને પહેલાં ક્યાં હતા તમે? બરાબર. અત્યારે અહીંયા કરી. અહીંયા ટાઈમ કેટલો થયો તમારે? ધંધામાં કેવું ચાલે છે? ઓકે. તમારું નામ, આખું નામ? ઓકે, ચાલો, થેન્ક યુ. આ જીતુભાઈનું કેબિન છે. આ હિતેશભાઈનું સલૂન છે. હિતેશભાઈ, આ બાજુ જોવો તો ભાઈ. તમારું નામ ને એવું કહેજો ભાઈ, આખું નામ. હિતેશભાઈ મનસુખભાઈ ચૌહાણ. બરાબર. ગામ? સુરનગર. હા, કેટલા ટાઈમથી છે? 20 વર્ષ. હે? ઓકે, ચાલો.